નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેલોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પ્રકરણ 2 આપણે સંખ્યાઓ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓ આપણે કોને કહીશું? મિત્રો, જ્યારે આપણે કોઈ પણ ગણતરી શરૂ કરીએ ત્યારે 1, 2, 3, 4, 5 સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. માત્ર 5 સુધી નહીં, પણ અનંત અંતર સુધી વિસ્તરેલી છે. 6, 7, 8, 9, 10, 100, 1000, 2000 એ રીતે. આ સંખ્યાઓ ગણતરીની સંખ્યાઓ છે, જેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા, પૂર્વવર્તી અને પ્રતિવર્તી. પૂર્વવર્તી એટલે પહેલાની સંખ્યા અને પ્રતિવર્તી એટલે પછીની સંખ્યા. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાં 1 ઉમેરવામાં આવે તો તેના તરત પછીની પ્રાકૃતિક સંખ્યા મળે છે. ધારો કે આપણે જોઈએ કે 19 છે, તો આપણને કહ્યું કે 19 પછીની સંખ્યા કઈ, તો એની અંદર આપણે 1 ઉમેરીશું તો તરત પછીની સંખ્યા મળશે. તો 9 ને 1 10 ની 0 વધી 1, 1 ને 1 2. એનો મતલબ કે 19 પછીની સંખ્યા આપણને મળશે 20. એનો મતલબ કે 20 એ તરત પછીની સંખ્યા છે. ત્યાંથી 20 એ 19ની તરત પછીની યાની પ્રતિવર્તી સંખ્યા છે. તેવી જ રીતે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યામાંથી 1 બાદ કરવામાં આવે તો તેની તરત પહેલાની પ્રાકૃતિક સંખ્યા મળે છે. આપણે જોઈએ કે ધારો કે 19 છે, 19 પહેલાની સંખ્યા કઈ, તો એની અંદરથી વિદ્યાર્થી મિત્રો 1 બાદ કરવામાં આવે તો આપણને તરત પહેલાની સંખ્યા મળે છે. તો 9 માંથી 1 જશે તો 8 અને 1 18. આપણે સીધી રીતે પણ લખી શકીએ. ધારો કે 19 પૂછ્યા હોય અને તરત પછીની સંખ્યા કીધું હોય તો 19 પછી 20 આવશે, અને 19ની પહેલાની સંખ્યા જો આપણને કહી હોય તો 18 મળશે. તો આપ જોઈ શકશો, પહેલાની સંખ્યા કીધી હોય તો -1 બાદ કરીશું, આપણને 18 મળે છે. તેથી 18 એ 19ની તરત પહેલાની યાની પૂર્વવર્તી સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા ન મળે, કારણ કે અનંત સુધી વિસ્તરેલી છે. ત્યાર પછી પૂર્ણ સંખ્યા. આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ અહીંયા આપેલી છે 1, 2, 3, 4, 5, અને પહેલા કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. તો 1ની પહેલા કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. આથી શૂન્યને આપણે 1ના પહેલા આવતી સંખ્યા લઈએ છીએ. તો 0 એ 1ની પહેલા આવતી સંખ્યા છે, માટે આપણે કહી શકીએ કે 0, 1, 2, 3, 4, 5 એ રીતે અનંત સુધી વિસ્તરેલી છે. તો 1ના પહેલા આવતી સંખ્યા લઈએ છીએ. પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવીને પૂર્ણ સંખ્યાનો સમૂહ મળે છે. અહીં જે પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી છે, આ પ્રાકૃતિક સંખ્યાઓની અંદર જો શૂન્ય ઉમેરવામાં આવે તો આપણને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આપ જોઈ શકશો, આ જે પ્રાકૃતિક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા છે, પણ પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર શૂન્ય આવેલ છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓની અંદર શૂન્ય આવેલ નથી. શૂન્ય સિવાયની બધી પૂર્ણ સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા છે. અહીં આપ જોઈ શકશો પૂર્ણ સંખ્યાઓ, તો અહીં શૂન્ય છે. શૂન્ય સિવાયની કઈ સંખ્યાઓ? તો 1, 2, 3, 4, 5 એ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે, અને સૌથી મોટી પૂર્ણ સંખ્યા મળે નહીં, કારણ કે એ પણ અનંત સુધી વિસ્તરેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યા રેખાનો અભ્યાસ કરીએ. તો સંખ્યા રેખા આ રીતે આપણે દોરવામાં આવે છે, જેની ઉપર 0, 1, 2, 3, 4, 5, 6, 7 એ રીતે અંકો દર્શાવવામાં આવે છે. એક સીધી રેખા દોરી તેના પર કોઈ એક બિંદુ લો, તેનું શૂન્ય નામ આપો. અહીં એક બિંદુ શૂન્ય લીધેલ છે. શૂન્યની જમણી બાજુ એટલે આ બાજુ આપણે જમણી બાજુ કહીશું. બીજું એક બિંદુ લઈ તેને 1 નામ આપો. શૂન્યની જમણી બાજુ આપ જોઈ શકશો. આ બાજુ જેમ જેમ જશો એમ જમણી બાજુ, અને શૂન્યની આ બાજુ જશો તો એને આપણે કહીશું ડાબી બાજુ. તો 1 નામ આપો, તો 1 નામ આપી દીધેલ. 0 અને 1 વચ્ચેના અંતરને આપણે એકમ અંતર કહીશું. 0 અને 1 વચ્ચેનું અંતર 1 એકમ અંતર છે. આ જ રેખા પર 1ની જમણી બાજુએ એકમ અંતરે બીજું એક બિંદુ લઈ તેને 2 નામ આપો. તો 1ની જમણી બાજુએ જઈશું એટલે 2 મળશે આપણને. આ જ રીતે 2ની જમણી બાજુ એકમ અંતરે 3, 4, 5 બિંદુઓ લઈ નામ આપો. 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ રીતે આપણને જેટલા બિંદુની જરૂરિયાત હોય એટલા આપણે નામ આપી શકીએ છીએ. અહીં પૂર્ણ સંખ્યાઓ માટેની સંખ્યા રેખા તૈયાર થઈ ગઈ છે.
તો અહીં પૂર્ણ સંખ્યાઓ માટેની સંખ્યા રેખા આપણે ઉપર દોરી એ પ્રમાણે દોરવાની રહેશે. સંખ્યા રેખા પર કોઈ પણ સંખ્યા તેની જમણી બાજુની સંખ્યા કરતાં નાની હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપ જોઈ શકશો કે આ સંખ્યા હશે, આ સંખ્યા કરતાં ડાબી બાજુની, એનો મતલબ કે આ બાજુ જશું એટલે ડાબી બાજુ, આ બાજુ જશું એટલે ડાબી બાજુ, અહીં જશું એટલે જમણી બાજુ. તો ડાબી બાજુની સંખ્યા એ જમણી બાજુની સંખ્યા કરતાં ડાબી બાજુની સંખ્યા કેવી હશે? નાની હશે. અને ડાબી બાજુની સંખ્યા કરતાં જમણી બાજુની સંખ્યા હંમેશા મોટી હશે. તો 3 કરતાં 4 એ જમણી બાજુ મોટા છે. 4 કરતાં ફરી જમણી બાજુ જઈએ તો 5 એ મોટા છે. 5 કરતાં ફરી જમણી બાજુ જઈએ તો 6 મોટા છે. અને 6 થી ફરીથી ડાબી બાજુ તરફ જઈએ તો 5 નાના છે. 5 થી ફરી ડાબી બાજુ જઈએ તો 5 કરતાં 4 કેવા છે? નાના છે. તો અહીંયા આપણને આપેલ છે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાનો સરવાળો. તો ચાલો આપણે 2 અને 3નો સરવાળો સંખ્યા રેખા ઉપર કરીએ. તો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? 2 વત્તા 3નો આપણે શું કરીશું? સરવાળો કરવાનો છે. તો આપણે સૌ પ્રથમ શું કરવાનું છે કે આગળનો અંક 2 છે તો આપણે સંખ્યા રેખાને દોરી દઈશું. એના ઉપર 0, 1, 2, 3, 4, 5, 6, 7 એ રીતે અંકો લખી નાખીએ. 2 છે તો 2 ઉપર જઈને આપણે ઊભા રહીશું. 2 ઉપર ઊભા રહ્યા બાદ અહીંયા 3 આપેલા છે તો એનો મતલબ કે 3 કૂદકા લગાવવાના છે. તો ચલો 1, 2 અને 3 કઈ સંખ્યા મળે છે? તો 5. એનો મતલબ કે 2 વત્તા 3 બરાબર 5 જવાબ મળે છે. તો આપણે જોઈએ કે 2 થી શરૂ કરી 3 પગલાં જમણી બાજુએ ખસતા 2 થી 3, 3 થી 4 અને 4 થી 5 આ રીતે જવાબ 5 મળે છે. જવાબ કેટલો મળશે? 5 એ આપણે આગળ જોઈ ગયા છીએ. ત્યાર પછી જાતે ગણીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાતે પ્રયત્ન કરીએ. સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળો કરો. 4 વત્તા 3. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? તો આ રીતે આપણે સંખ્યા રેખા દોરી દેવાની છે. આપણી નોટબુકની ગૃહ કાર્યની નોટની અંદર 4 દાખલા આપેલ છે તો 4 સંખ્યા રેખા આપણે દોરી દઈશું. તો ચાલો હું એક દાખલો સમજાવવાનો પ્રયત્ન કરીશ. અહીંયા કેટલા આપેલા છે? 4. તો આપણે શું કરવાનું છે? તો આ રીતે જે સંખ્યા રેખા આપેલી છે એના ઉપર 4 ઉપર જઈને આપણે ઊભા રહીશું. ચલો, પાછળની સંખ્યા કેટલી છે? 3. તો 4 ઉપર ઊભા રહીને 3 કૂદકા લગાવવાના છે. +3 છે એટલે જમણી બાજુ જવાનું રહેશે. કઈ બાજુ જવાનું રહેશે? જમણી બાજુ. કેટલા કૂદકા મારવાના? 3. તો ચલો 4 ઉપર ઊભા રહીને 1 કૂદકો, 2 કૂદકો અને 3 કૂદકો. એનો મતલબ એવો થશે કે 4 વત્તા 3 કૂદકા લગાવતા આપણને સંખ્યા કઈ મળે છે? 7. માટે 4 વત્તા 3 બરાબર 7 જવાબ આપણને મળશે. એ રીતે 1 વત્તા 4 સંખ્યા રેખા દોરો અને આપણે જાતે કરવાનું રહેશે. 2 વત્તા 6 એ પણ આપણે જાતે દોરવાનું રહેશે. અને એક સમજાવી દઉં 4. ચલો 3 વત્તા 3. વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? આગળની સંખ્યા 3 છે તો 3 ઉપર ઊભા રહીશું. 3 પાછળની સંખ્યા છે તો 3 કૂદકા લગાવીશું. તો 1, 2 અને 3. એનો મતલબ એવો થશે કે 3 વત્તા 3 બરાબર 6 જવાબ આપણને મળે છે. અહીંયા આપ જોઈ શકશો 3 વત્તા 3 એટલે 6 જવાબ સંખ્યા રેખાની મદદથી આપણે લખવાનું રહેશે. તો આ રીતે આપણે સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળા કરી શકીએ છીએ. ત્યારે સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓની બાદબાકી. ચલો, સરવાળા વિશે સમજી ગયા. ત્યાર પછી બાદબાકી. ચાલો આપણે સંખ્યા રેખાની મદદથી 6 માંથી 4 ને બાદ કરીએ. 6 - 4 ને આપણે શું કરીશું? બાદબાકી કરીશું. તો સૌ પ્રથમ 6 એ ધન સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો 6 ઉપર જઈને આપણે ઊભા રહીશું. -4. હવે જ્યારે આપણને ઋણ કીધું હોય સંખ્યા તો આપણે કઈ બાજુ જવાનું? -4 યાની ઋણ સંખ્યા હોય તો હંમેશા ડાબી બાજુ જવાનું. કઈ બાજુ જવાનું? ડાબી બાજુ. અને આ બાજુ જશો એટલે એને આપણે કહીશું જમણી બાજુ. ચલો, આગળની સંખ્યા કઈ છે? 6. તો 6 ઉપર ઊભા રહી જાઓ. -4 છે તો -4 એટલે -4. એનો મતલબ કે 4 કૂદકા લગાવવાના, પણ કઈ બાજુ? ઋણ સંખ્યા હોય તો ડાબી બાજુ જવાનું. તો આપણે 6 ઉપરથી લગાવીએ કૂદકો. 1, 2, 3 અને 4. ચલો, કઈ સંખ્યા મળે છે? 2. એનો મતલબ કે 6 માંથી 4 જશે તો આપણને જવાબ 2 મળે છે. તો 6 થી શરૂ કરી 4 પગલાં ડાબી બાજુ ખસતા 6 થી 5, 6 થી 5, 5 થી 4, 4 થી 3, 3 થી 2, 3 થી 2 આ રીતે જવાબ 2 મળે. ત્યાંથી 6 - 4 બરાબર આપણને 2 જવાબ મળે છે. આપ જોઈ શકશો અહીંયા 6 - 4 બરાબર 2 જવાબ મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખાનો ઉપયોગ કરીને બાદબાકી કરો. તો આપણે શું કરીશું? સૌપ્રથમ એક દાખલો આપણે ગણીએ. 8 - 4. આપણે જોઈ શકીએ અહીંયા ઋણ 4 છે એટલે આપણે ડાબી બાજુ ખસવાનું રહેશે. તો આ ડાબી બાજુ છે
અને અહીં આપણે જોઈ શકીએ છીએ જમણી બાજુ છે. અહીં મેં શૂન્ય દર્શાવેલ છે, 1 2 3 4 5 6 7 એ રીતે પણ દર્શાવી શકીએ. શૂન્યની ડાબી બાજુ ઋણ 1 ઋણ 2 ઋણ 3 ઋણ 4 ઋણ 5 ઋણ 6 ઋણ 7 8 એ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. પણ આ ભાગની આપણને જરૂર પડશે નહીં, પણ માત્ર આપણે સમજવા માટે અહીંયા લખેલ છે. કદાચ જરૂર પડે તો આ રીતે આપણે ઋણ સંખ્યા પણ દર્શાવી શકીએ છીએ. ચલો 8 - 4, તો સૌ પ્રથમ શું કરીશું, અહીંયા સંખ્યા રેખા ઉપર આપણે શું દર્શાવી દઈશું, 8 દર્શાવી દઈશું. શું દર્શાવી દઈશું, 8 દર્શાવી દઈશું. તો સૌ પ્રથમ આપણે 8 ઉપર ઊભા રહી જઈશું. સૌ પ્રથમ આપણે સંખ્યા જોઈશું, જેટલી સંખ્યા હશે એટલી સંખ્યા રેખા આપણે દોરીશું. ચલો -4 ઋણ 4 છે, તો 4 સ્ટેપ ડાબી બાજુ ખસીશું. તો 1 2 3 અને 4, એનો મતલબ કે 8 - 4 બરાબર આપણને જવાબ કેટલો મળશે, 4 મળે છે. આથી 8 થી 7, 7 થી 6, 6 થી 5 અને 5 થી 4 સુધી ખસતા આપણને જવાબ 4 મળે છે. એવી જ રીતે એક ચોથો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. તો એની અંદર સૌ પ્રથમ આપણે ક્યાં ઊભા રહી જશું, 5 ઉપર ઊભા રહી જશું. 5 - 2 કરવાના છે, તો 5 ઉપર ઊભા રહીએ. 2 સ્ટેપ ડાબી બાજુ ખસવાનું રહેશે, 1 અને 2, માટે 5 - 2 બરાબર 3 જવાબ આપણને મળે છે. આથી આપણે લખી શકીએ કે 5 થી 4 ને 4 થી 3 2 સ્ટેપ ખસતા આપણને જવાબ 4 મળશે. તો આ રીતે સંખ્યા રેખાની મદદથી બાકીના 2 દાખલા આપણે ગણવાના રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર. ચાલો આપણે સંખ્યા રેખાની મદદથી 2 ગુણાકાર 3 મેળવીએ. વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ શું કરવાનું છે, ગુણાકારની અંદર આગળની સંખ્યા 2 છે, તો આપણે 2 ઉપર ઊભા રહેવાનું નથી. ગુણાકારની અંદર એવો નિયમ છે કે 2 ગુણાકાર 3 હોય તો 2 હોય કે કોઈ પણ સંખ્યા હોય તો સૌ પ્રથમ તમારે શૂન્ય ઉપર જ ફરજિયાત ઊભું રહેવાનું છે. ક્યાં ઊભું રહેવાનું છે, શૂન્ય. પણ અહીંયા 2 છે તો ડબલ કૂદકો લગાવવાનો. 2 છે તો આપ જોઈ શકો 0 થી 2 સીધો 2 સુધી કૂદકો. કેટલા કૂદકા મારવાના, તો 3. તો 2 થી 0 થી 2, 2 થી 4, 4 થી 6 એ રીતે 2 કૂદકા મારવાના, પણ કેટલા, તો 3. તો 2 તરી 6 એ રીતે આપણને જવાબ મળશે. 0 થી શરૂ કરી 2 સુધી જમણી બાજુ ખસીશું, કારણ કે અહીંયા ધન સંખ્યા છે એટલા માટે આપણે જમણી બાજુ જ ખસવાનું રહેશે. એવી રીતે બીજી વાર 2, એવી જ રીતે 2 ત્રીજી વાર, એમ આપણે 2 બિંદુ જમણી બાજુ આગળ વધીશું એટલે આપણે 6 ઉપર પહોંચી જઈશું. તો 6 આપણને અહીંયા મળે છે, અને માટે 2 ગુણાકાર 3 એટલે 2 તરી પણ આપણે કેટલા મળશે, 6 જવાબ મળે છે. તો ચાલો આપણે નીચેના દાખલાઓ ગણીએ. તો આપણે જોઈએ સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગુણાકાર મેળવો. તો સૌ પ્રથમ આપણે 2 ગુણાકાર 4ની જગ્યાએ આપણે 3 ગુણાકાર 3નો આપણે ગુણાકાર મેળવીશું. 3 ગુણાકાર 3. તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે, શૂન્ય ઉપર જઈને ઊભું રહેવાનું છે. જમણી બાજુ કૂદકા લગાવવાના છે. કઈ બાજુ, જમણી બાજુ. કૂદકા કેટલા લગાવવાના છે, સીધો 3 અંક આવશે. કયો અંક આવશે, 3. પણ કેટલી વખત, 3 વખત. તો 0 થી આપણે કૂદકો લગાવીશું 3 સુધી, ફરી 3 થી કૂદકો લગાવીશું 6 સુધી. 3 નો ગેપ હોવો જોઈએ, કારણ કે અહીંયા 3 સંખ્યા છે. કેટલા કૂદકા લગાવવાના, તો 3. ચલો 6 થી આપણે કૂદકો લગાવીશું 9 સુધી. તો આપણે જોઈ શકીએ કે આપણને કઈ સંખ્યા મળે છે, 9. માટે આપણે 3 ગુણાકાર 3 બરાબર 9 જવાબ આવશે. એ જ રીતે ચોથો દાખલો જોઈએ આપણે, 4 ગુણાકાર 3. ચલો અહીં શૂન્ય ઉપર ઊભા રહી જાઓ. 4 સંખ્યાનો કૂદકો લગાવવાનો છે, એટલા માટે આપણે 4 ઉપર જઈશું. કેટલા કૂદકા મારવાના છે, 3. તો ત્યાર પછી 8 ઉપર જઈશું, અને ત્યાર પછી 8 થી આપણે કેટલા ઉપર જઈશું, 12 ઉપર જઈશું. અહીં આપણે 12 દર્શાવી દઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણને શું જવાબ મળે છે, 12 મળે છે સંખ્યા રેખાની મદદથી. તો આપણે લખી શકીએ કે 4 ગુણાકાર 3 બરાબર 12. તો એ રીતે બાકીની સંખ્યાનો આપણે ગુણાકાર કરી લઈશું. ત્યાર પછી ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, 36 અને 51ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો. તો પૂર્ણ સંખ્યાઓ એટલે 36 અને 51ની વચ્ચે જે સંખ્યા આવશે, 36 નથી લખવાના અને 51 પણ લખવાના નથી. એની બંનેની વચ્ચે તો 37, 38, 39, 40 એ રીતે 50 સુધી આપણે લખવાની રહેશે. નીચે આપેલી સંખ્યાઓની તરત પછીની સંખ્યા લખો. વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ, નીચે આપેલી સંખ્યાઓની તરત પછીની સંખ્યા કે એના પછી કઈ સંખ્યા આવશે. તો એવું ઉદાહરણ એક જોઈએ, 63, 45, 320 એના પછી કઈ સંખ્યા આવે. તો આપણે શું કરીએ, 2 અંક પકડી લઈએ.
બે અંક પકડીશું તો આપણે બે અંક વિશે ચર્ચા કરીએ, બાકીના અંક જે છે એ રીતે આપણે લખી દઈશું. તો 20 છે તો 20ની પછી કઈ સંખ્યા આવે તો 21 આવશે. શું આવશે? 21 આવશે અહીંયા. તો આપણે શું કરીશું? આગળના અંકો જેમ છે તેમ લખી દઈએ. 63, 45, 3, 20ની પછી આવશે 21. તો આપણો થઈ ગયો જવાબ. એવી રીતે છઠ્ઠો પ્રશ્ન જોઈએ. 93, 88, 37. 93, 88, 37. છેલ્લા બે અંકો કયા છે? 77. તો બાકીના અંકો એમ જેમ છે તેમ લખીએ. 93, 88, 3, 77ની જગ્યાએ આવશે 78. તો આ રીતે બાકીની સંખ્યા તરત પછીની આપણે જાતે લખવાની રહેશે. ત્યાર પછી ચોથો દાખલો. નીચે આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા લખો. તો આપણે એક ઉદાહરણ લઈએ. પહેલો તો 18, 89, 3, 45. ચલો, તરત પહેલાની સંખ્યા એ ખાસ ધ્યાન રાખીશું. પહેલા એટલે 45ની પહેલા કઈ સંખ્યા આવે તો આપણે જોઈએ 18, 89, 3, 45ની પહેલા આવશે 44. તો આપણો જવાબ થઈ ગયો. એ રીતે આપણે ત્રીજું એક ઉદાહરણ લઈ લઈએ. તો 55, 34, 55, 34, 89, 3, 89, 3. છેલ્લા બે અંકો કયા છે? 93. તો એની પહેલા કઈ સંખ્યા આવે તો 55, 34, 8, 93ની જગ્યા આવશે 92. તો આ આપણો થઈ ગયો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો, બીજા પ્રશ્નોના જવાબ આપણે જાતે લખવાનો પ્રયત્ન કરીશું. ત્યાર પછી આપણે જોઈએ પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. તો સંવૃત્તતાનો ગુણધર્મ સૌ પ્રથમ જોઈએ. પૂર્ણ સંખ્યા વિશે જોઈ લઈએ. તો 0, 1, 2, 3 એ રીતે અસંખ્ય એ પૂર્ણ સંખ્યા છે. ત્યાર પછી જોઈએ સંવૃત્તતાનો ગુણધર્મ. તો 5 એ પૂર્ણ સંખ્યા છે. 6 એ પૂર્ણ સંખ્યા છે. 5 વત્તા 6 કરીએ એટલે જવાબ 11 મળે, જે પૂર્ણ સંખ્યા છે. તેવી જ રીતે 16 પણ પૂર્ણ સંખ્યા છે. 23 પણ પૂર્ણ સંખ્યા છે. બંનેનો સરવાળો કરીએ તો જવાબ પણ પૂર્ણ સંખ્યા મળે છે, જે પૂર્ણ સંખ્યા છે. એનો મતલબ એવો થશે કે પૂર્ણ સંખ્યાનો સરવાળો પૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે ને જો જવાબ પણ પૂર્ણ સંખ્યા મળે તો સમજી લેવાનું કે સરવાળા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત્તતાના નિયમનું પાલન કરે છે. આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો પરિણામ સ્વરૂપે પૂર્ણ સંખ્યા જ મળે છે. એ જ રીતે આપણે જોઈએ 5 પૂર્ણ સંખ્યા, 6 પૂર્ણ સંખ્યા, 30 જે પૂર્ણ સંખ્યા છે, 30 પણ પૂર્ણ સંખ્યા છે, 200 પણ પૂર્ણ સંખ્યા, 20 પણ પૂર્ણ સંખ્યા. બંનેનો ગુણાકાર કરીએ તો જવાબ પણ પૂર્ણ સંખ્યા મળે છે. આમ કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો જો ગુણાકાર કરવામાં આવે, અહીંયા આપણે શું કર્યું હતું? પૂર્ણ સંખ્યાનો સરવાળો કરવામાં આવે તો જવાબ પણ પૂર્ણ સંખ્યા મળે છે. એ જ રીતે બે સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે તો જવાબ પણ પૂર્ણ સંખ્યા મળે તો સમજી લેવાનું કે ગુણાકાર માટે પૂર્ણ સંખ્યા સંવૃત્તતાના નિયમનું પાલન કરે છે. તો આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે કેવી છે? સંવૃત્ત છે. હવે આ જ બાબત બાદબાકી માટે વિચારીએ. ચલો 6 - 3 તો અહીંયા પૂર્ણ સંખ્યા છે. 3 એ પણ પૂર્ણ સંખ્યા, અહીં પણ પૂર્ણ સંખ્યા છે. 7 - 7 પૂર્ણ સંખ્યા, જવાબ પણ પૂર્ણ મળે. ત્યાર પછી 8 - 9 તો 8માંથી 9 જશે તો જવાબ શું આવશે? -1 આવશે. અહીં જે પરિણામ મળશે તે પૂર્ણ સંખ્યા નથી. તો -1 એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા નથી પણ પૂર્ણાંક સંખ્યા છે. માટે આપણે કહી શકીએ અહીં પૂર્ણ સંખ્યા છે, આ પણ પૂર્ણ સંખ્યા છે. -9 નથી, બાદબાકીનું ચિહ્ન છે. બંને સંખ્યાઓ ધન છે પણ અહીં જવાબ આપણને શું મળે છે? -1 મળે છે. તો -1 મળે એ પૂર્ણ સંખ્યા નથી. આથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત્ત નથી, કારણ કે પૂર્ણ સંખ્યાની બાદબાકી પૂર્ણ સંખ્યા સાથે કરવામાં આવે તો જવાબ પૂર્ણ નથી મળતો પણ પૂર્ણાંક મળે છે. હવે આ જ બાબત ભાગાકાર માટે વિચારીએ. ચલો 9 ભાગાકાર 3 પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા. ત્યાર પછી 5 ભાગાકાર 5 પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણ સંખ્યા. એ જ રીતે 0 ભાગાકાર 2 તો જવાબ 0. તો પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા સાથે જવાબ પૂર્ણ સંખ્યા મળે છે. એ જ રીતે 5/8 તો પૂર્ણ સંખ્યાનો ભાગાકાર પૂર્ણ સંખ્યા સાથે કરતા જવાબ પૂર્ણ મળતો નથી, અપૂર્ણાંક મળે છે. શું મળે છે? પૂર્ણ સંખ્યા નથી. આથી કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ માટે ભાગાકાર માટે સંવૃત્તતાના નિયમનું પાલન થતું નથી. એનો મતલબ કે સંવૃત્ત નથી. ત્યાર પછી આગળ જોઈએ આપણે 0. તો 0 દ્વારા ભાગાકાર. કોઈ એક સંખ્યા વડે ભાગાકારનો અર્થ એ છે કે તે સંખ્યાની વારંવાર બાદબાકી કરવી. ધારો કે 20 ભાગાકાર 5 શોધીએ તો 20ની અંદરથી
5 બાદ કરવાના રહેશે. શું કરવાના રહેશે? તો 20 - 5 એક વખત બાદ કરવામાં આવ્યા તો 15 મળે. ફરી 15માંથી 5 બાદ કરીશું બીજી વખત તો આપણને કેટલા મળશે? 10 મળશે. એ જ રીતે ત્રીજી વખત 5 બાદ કરીશું તો 5 મળશે અને ચોથી વખત 5 બાદ કરીશું તો 0 મળશે. આપણે 4 વખત 5 બાદ કર્યા ત્યારે 0 પરિણામ મળ્યું. એનો મતલબ કે 20ને 5 વડે ભાગીએ તો જવાબ આપણને શું મળે છે? 4 મળે છે. તો 20માંથી આપણે 5 કેટલી વખત બાદ કર્યા? તો 4 વખત બાદ કર્યા. પરિણામ શું મળે છે? 0. એનો મતલબ કે 20ને 5 વડે ભાગતા પરિણામ આપણને શું મળે છે? 4 મળે છે. આ જ પ્રમાણે તમે 21/3 એનો મતલબ કે તમારે શું કરવાનું છે? 21માંથી 3 બાદ કરો તો કેટલા મળશે? 18. 18માંથી ફરી 3 બાદ કરો તો કેટલા મળશે? 15 મળશે. એ રીતે વિદ્યાર્થી મિત્રો બાદ કરતા જાઓ, 0 પરિણામ આવશે. પછી તમે ગણતરી કરો કે 3 કેટલી વખત બાદ કર્યા છે 21ની અંદર, એ આપણો જવાબ આવશે. તો 21/3 બરાબર આપણે 21માંથી 7 વખત બાદ કરીશું ત્યારે આપણને જવાબ 0 મળશે. એ જ રીતે 18/2 કરો અને 36/9 કરી આ જ પ્રમાણે આપણે બીજા જવાબો મેળવવાનો પ્રયત્ન કરીશું. ચાલો આપણે 3/0 માટે પ્રયત્ન કરીએ. ચલો 3માંથી 0 બાદ કરો એક વખત તો જવાબ ફરી 3 આવશે. 3માંથી 0 બાદ કરો તો ફરી 3 જવાબ આવશે. 3માંથી 0 બાદ કરો ફરી 3 જવાબ આવશે. દરેક વખતે બાદબાકી કરતાં આપણે 3 જ મેળવીએ છીએ. આ પ્રક્રિયાનો કોઈ અંત નથી. તેથી આપણે 3/0ને વ્યાખ્યાયિત કરી શકતા નથી, એની કોઈ પણ વ્યાખ્યા આપી શકતા નથી. માટે પૂર્ણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર વ્યાખ્યાયિત નથી. પૂર્ણ સંખ્યાને જો શૂન્ય વડે ભાગાકાર કરવામાં આવે તો એની વ્યાખ્યા આપી શકાય નહીં, મતલબ કે અવ્યાખ્યાયિત છે. ત્યાર પછી સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈએ. 3 + 5 બરાબર જવાબ શું મળશે? 8. એ જ રીતે 5ને વિદ્યાર્થી મિત્રો આગળ મૂકી દઈએ અને 3ને પાછળ મૂકી દઈએ. ક્રમ બદલી નાખ્યા છે. ગુણધર્મ આપણો ક્રમનો છે. ક્રમ બદલી નાખ્યા છે. 3ને પાછળ મૂકી દીધા, 5ને આગળ મૂકી દીધા. ચલો 5 + 3 કરીએ. જવાબ આપણને બંને સમાન મળે છે 8 8. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો જોઈશું 16 આગળ છે, 13 પાછળ છે. તો આ 13 પાછળ છે, અહીંયા 13 આગળ મૂકી દીધા, 16ને પાછળ મૂકી દીધા. બંનેના જવાબ એક સમાન મળે છે. આથી કહી શકીએ કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાનો કોઈ પણ ક્રમમાં ઉમેરવામાં આવે પરિણામ સરખું જ મળશે. કોઈ પણ ક્રમની અંદર કરો. 16ને આગળ મૂકો કાં તો 16ને પાછળ મૂકો, 13ને આગળ મૂકો, 13ને પાછળ મૂકો. ગમે તે ક્રમની અંદર આપણે એનો સરવાળો કરીએ પરિણામ સરખું મળે છે. તો બે પૂર્ણ સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય છે, એમાં કોઈ વાંધો નથી. ચલો સરવાળાના ક્રમનો ગુણધર્મ કહેવાય. ત્યાર પછી ગુણાકાર માટે જોઈએ. ચલો 3 6 તો 3 × 6 18 થશે. એ જ રીતે 6ને પાછળ છે એની જગ્યાએ આગળ મૂકી દઈએ, 3 આગળ છે એની જગ્યાએ પાછળ મૂકી દઈએ તો 6 × 3 = 18. બંનેના પરિણામ કેવા મળશે? સમાન. એ જ રીતે 15 અહીંયા આગળ છે તો એ 15ને પાછળ મૂકીએ, 12 આગળ છે તો 12ને પાછળ છે એની જગ્યાએ આગળ મૂકીએ. 15 × 12 180 જવાબ મળે છે અને 12 × 15 પણ 180 જવાબ મળે છે. એનો મતલબ કે પૂર્ણ સંખ્યા માટે ગુણાકાર કોઈ પણ ક્રમની અંદર આપણે કરી શકીએ છીએ. તો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો પરિણામ કેવું મળશે? આપણને સરખું મળશે. તો આપણે અહીંયા જોઈએ કે બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કોઈ પણ ક્રમમાં કરી શકાય છે. આને ગુણાકારના ક્રમનો ગુણધર્મ કહેવાય. આમ પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સમક્રમી છે. ગુણાકાર અને સરવાળા માટે સમક્રમી એટલે કોઈ પણ ક્રમમાં કરી શકો તમે સરવાળો અને ગુણાકાર. ત્યાર પછી આપણે બાદબાકી માટે જોઈએ. 9 - 4 તો બરાબર શું મળે છે? 5. ચલો 4 - 9 કરીશું તો જવાબ શું મળશે? તો -5 મળશે. અહીંયા ઋણ સંખ્યા મળે છે, અહીંયા ધન સંખ્યા મળે છે. 9ને પાછળ મૂક્યા, 4ને આગળ મૂક્યા તો પૂર્ણ સંખ્યા નથી. -5 એ પૂર્ણ સંખ્યા નથી, એ પૂર્ણાંક સંખ્યા છે. આમ પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સમક્રમી નથી. બાદબાકીની અંદર કોઈ પણ ક્રમની અંદર બાદબાકી કરી શકાય નહીં. એ રીતે ભાગાકારની અંદર 9/3 તો જવાબ શું મળશે? 3. ચલો 3ને 9 વડે ભાગીએ તો જવાબ અપૂર્ણાંકની અંદર મળશે. તો અપૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી, માટે ભાગાકારની અંદર પણ સમક્રમી યાની ક્રમના નિયમનું પાલન થશે નહીં. તો પૂર્ણ સંખ્યાઓની 4 જોડ લઈને બાદબાકીને ભાગાકાર માટે પૂર્ણ સંખ્યાઓ સમક્રમી છે કે નહીં તે વિદ્યાર્થી મિત્રો આપના પુસ્તકની અંદરથી આપણે ચકાસવાના રહેશે.
ત્યાર પછી આપણે જોઈએ સરવાળા અને ગુણાકારનો જૂથનો ગુણધર્મ. બંનેના જૂથ બનાવવાના છે. તો અહીંયા આપણે જોઈ શકીએ બે સંખ્યાનું જૂથ બનાવ્યું, એ જૂથનો સરવાળો કરી અને ત્રીજી સંખ્યા સાથે સરવાળો કરીશું આપણે. તો 4 + 3 એટલે આપ જોઈ શકશો 7, અને એ 7ને ફરી 5ની અંદર ઉમેરીએ. આ 5ની અંદર ઉમેરવાના, તો 7 + 5 એટલે આપણને જવાબ મળશે 12. એ જ રીતે આપણે અહીંયા 5 પાછળ લીધા, જૂથ આગળ બનાવ્યું, એ રીતે જૂથને પાછળ લઈ લઈએ અને બીજી કોઈ પણ સંખ્યા, બે સંખ્યાનું જૂથ બનાવો. અહીંયા 3 અને 4નું જૂથ છે, એ રીતે 4 ને 5નું જૂથ બનાવીએ. અહીંયા 3 ને 12 મૂકીએ, 4 + 5 બરાબર 9 થશે, અને એ 9નો આપણે 3 સાથે સરવાળો કરીએ અહીંયા, તો 9 × 12, એ પણ જવાબ સમાન મળશે. એનો મતલબ કે બે કરતાં વધુ પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવો હોય, બે કરતાં વધુ પૂર્ણ સંખ્યાઓ એટલે 3 પૂર્ણ સંખ્યા હોય, 4 હોય કે કોઈ પણ હોય, કોઈ પણ બે સંખ્યાના જૂથમાં ત્રીજી સંખ્યા ઉમેરતા પરિણામ સરખું જ મળે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 3 સંખ્યા હોય તેમાંથી કોઈ પણ બે સંખ્યાના જૂથ બનાવીને ત્રીજી સંખ્યાની અંદર ઉમેરવામાં આવે તો પરિણામ આપણને સમાન મળશે. આને સરવાળાના જૂથનો ગુણધર્મ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ જાતે ગણીએ. જૂથના ગુણધર્મનો ઉપયોગ કરી સરવાળો કરો. એક દાખલો આપણે જોઈએ, 348 + 109 + 112. તો આ દાખલો છે 348 + 109 112. અહીં મેં શું કર્યું છે, બે સંખ્યાઓના જૂથ બનાવ્યા છે. 348 + 109 બે સંખ્યાઓના જૂથ બનાવી, ત્રીજી સંખ્યાને 12 મૂકવામાં આવી છે. આ બંને જૂથનો સરવાળો કરીએ. 348 + 109 એટલે 457 મળશે. આ 457નો સરવાળો 112 સાથે હું કરીશ તો 569 જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે અહીં આ બે સંખ્યાના જૂથ બનાવ્યા છે. ત્યારે બીજો એક દાખલો ગણેલ છે. તો 348 + 112, 348 + 112 આ બે સંખ્યાઓનું મેં જૂથ બનાવ્યું છે, અને 109 જે છે એને આપણે 12 મૂકી દીધેલ છે. એ જ રીતે 348 + 112 કરશું તો 460 + 109, તો પણ 569 આપ જોઈ શકશો. કોઈ પણ બે જૂથ બનાવવામાં આવે તો જવાબ પણ સમાન મળે છે. એ જ રીતે દાખલા નંબર 4 ગણીએ. 214 + 306 + 281, તો 214 + 306 + 281, 214 અને 306નું જૂથ બનાવેલું છે. 281ને 12 મૂકી દીધેલ છે. 214 + 306 બંનેનો સરવાળો થશે 520 + 281, 520 + 281 એટલે 801 આપણને જવાબ મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 214 અને 306નું જૂથ બનાવ્યું છે. મેં અહીં બીજી સંખ્યાનું જૂથ બનાવ્યું, 214 અને 281 આ બે સંખ્યાઓનું જૂથ બનાવ્યું છે. અહીંયા આ બે સંખ્યાનું જૂથ બનાવ્યું, ત્રીજી 12 મૂકી. અહીં આ બે સંખ્યાનું જૂથ બનાવી અને આ સંખ્યાને 12 મૂકી છે. 214 + 281 એટલે 495 થશે સરવાળો. 495નો 306 સાથે સરવાળો કરીશ તો 801 જવાબ મળે છે. આ બંનેના જવાબ જોઈ શકશો, બંને જવાબ કેવા મળે છે, સમાન મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, 3 અને 2 એ આપણે જાતે ગણવાનો પ્રયત્ન કરીએ. બંનેના જૂથ બનાવો અને જે જવાબ આવે એ આપણે અહીંયા લખીશું. ચાલો, તમે તમારા મિત્ર સાથે રમત રમો. તમે 1 થી 10 સુધીમાં કોઈ પણ સંખ્યા બોલો. હવે તમારા મિત્ર આ સંખ્યામાંથી 1 થી 10 સુધીની કોઈ પણ સંખ્યા ઉમેરો. તેના પછી તમારો વારો આવે. તમે એક પછી એક બંને રમો. જે સૌપ્રથમ 100 સુધી પહોંચે છે તે વિજેતા છે. જો તમે હંમેશા રમત જીતવા માગો તો તમારી યુક્તિ શું હશે? એના માટે આપણે યુક્તિ શોધવી પડશે. ત્યાર પછી આગળ જોઈએ આપણે ગુણાકાર માટે જૂથનો નિયમ. તો અહીંયા જોઈ શકશો 2 × 5 એ બંનેનું જૂથ છે. 5 દૂ 10 અને એ 10 આ બંને જૂથનો ગુણાકાર થશે 10, અને એ 10નો ગુણાકાર આપણે કરીશું 3 સાથે. એનો મતલબ કે આ જૂથનો ગુણાકાર કરી દઈએ. એ જૂથનો ગુણાકાર 3 સાથે કરો તો 2 × 5 10 × 3 એટલે 30 જવાબ આવશે. એ જ રીતે આ બે સંખ્યાનું જૂથ બનાવ્યું, એની જગ્યાએ આપણે 5 અને 3નું જૂથ બનાવીએ તો આપ જોઈ શકશો 5 અને 3નું જૂથ, અને બે જે સંખ્યા છે એને 12 મૂકી દીધેલ છે. તો 5 તરી 15 થશે, 2 ગુણાકારમાં 2 આવશે, અને 15 દૂ 30. આપ જોઈ શકશો કોઈ પણ ક્રમની અંદર કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરશો તો જવાબ આપણને એક સમાન મળશે. આમ 2 કરતાં વધુ પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર કરવાનો હોય ત્યારે કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનું જૂથ બનાવી તેનો ગુણાકાર મેળવવામાં આવે છે. મળતા પરિણામનો ગુણાકાર ત્રીજી સંખ્યા સાથે કરવામાં આવે છે. આને પૂર્ણ સંખ્યાઓના ગુણાકાર માટેનો જૂથનો ગુણધર્મ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે દાખલા નંબર 1 જોઈશું. 24 + 13 + 16 ને 2 રીતથી શોધો. તો આપ જોઈ શકશો અહીંયા 24 + 13 + 16 ને 2 રીતથી શોધો. તો સૌપ્રથમ 24 + 13નું મેં જૂથ બનાવેલું છે, +16 ને 12 મૂકી દીધેલ છે.
તો 24 + 13 એટલે 37 થશે. 37 + 16 એટલે 53 જવાબ મળે છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ શકીએ કે 24 + 16, અહીંયા 24 + 13નું જૂથ છે, એની જગ્યાએ 24 + 16નું જૂથ બનાવેલ છે અને 13ને બહાર મૂકી દીધેલ છે. માટે 24 + 16 એટલે 40 + 13 એટલે આપણને જવાબ મળશે 53. શું મળશે? 53. તો આપ જોઈ શકશો અહીંયા પણ 53 છે, અહીંયા પણ 53 છે. તો આ રીતે બે રીતથી આપણે શોધી શકીએ. ત્યાર પછી 22 × 25. તો શું કરીશું? તો 22નો સરવાળાનો ગુણાકાર પર વિભાજન. તો 22 છે તેને 20 + 2 લખીશું, ગુણાકાર 25. 25નો ગુણાકાર 20 સાથે કરીએ તો 20 × 25, અને 25નો ગુણાકાર 2 સાથે કરીએ તો વત્તા 2 ગુણાકાર 25, અને 25 × 20 કરશો તો આપણને જવાબ મળશે 500, અને 25 × 2 કરીશું તો 50 મળશે. 500 + 50 એટલે 550 જવાબ મળે છે. તો આ રીતે આપણે સરળતાથી ગુણાકાર મેળવી શકીએ છીએ. ત્યાર પછી દાખલા નંબર 3, 17 + 38 + 23. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર પણ એ જ રીતે કરીશું. 17 + 38 + 23 કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવી દીધું. ત્યાર પછી 23. ત્યાર પછી શું કરીશું? આ બંને સંખ્યાનો સરવાળો કરો. એ સરવાળાને આ 23 સાથે સરવાળો કરો. જે જવાબ આવે આપણે જાતે લખવાનો રહેશે. ત્યાર પછી 28 + 14 + 12. તો એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો એવું કરવાનું છે. 28 + 14 + 12 બે સંખ્યાઓનું જૂથ બનાવો. 28 + 12, મેં 28 અને 12નું જૂથ બનાવ્યું છે. એ સંખ્યાનો ત્રીજી સંખ્યા 14 સાથે સરવાળો કરીશું. 28 + 12નો જે સરવાળો થાય અહીંયા મૂકો. ત્યાર પછી એનો સરવાળો 14 સાથે કરો, અને જે જવાબ આવે એ બંનેનો સરવાળો કરો, અને જે જવાબ આવે એ અહીંયા આપણે લખીશું. ત્યાર પછી આપણે દાખલા નંબર જોઈશું 4. દાખલા નંબર 4ની અંદર આપ જોઈ શકશો 1239 × 4 ગુણાકાર 250. અહીંયા શું કરવાનું છે? તો ગુણાકારનો જૂથનો નિયમ છે. તો 1239 ગુણાકાર 4 વત્તા 250 એવી બે સંખ્યાઓનો ગુણાકાર કરો કે જેથી ગુણાકાર કરવામાં આપણને સરળતા રહે. તો અહીં 4 ને 250નું જૂથ બનાવ્યું છે. 1239ને બહાર મૂકી દીધા. 250 × 4 કરશો એટલે આપણને જવાબ મળશે 1000, અને 1239 અહીંયા મૂકેલા છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? અહીંયા 3 શૂન્ય છે. 1239 ગુણાકાર 1000, તો અહીંયા 3 શૂન્ય છે, તો એનો ગુણાકાર કરવાની જરૂર નથી. 3 શૂન્ય તો એની પાછળ લગાવી દઈએ તો 1239 × 3 એ આપણને જવાબ મળી જશે. ત્યાર પછી દાખલા નંબર 5 જોઈએ. તો અહીં પણ બે સંખ્યાનું જૂથ બનાવો ગુણાકાર. તો 125 ગુણાકાર 324 × 8 પહેલો દાખલો છે. તો આપણે 125 × 8નું જૂથ બનાવીશું, જ્યાંથી સરળતાથી ગુણાકાર મળી જશે. ગુણાકાર 324. વિદ્યાર્થી મિત્રો 125 × 8 કરશો, જે જવાબ આવે અહીંયા લખો. એનો ગુણાકાર 324 સાથે કરો, અને જે જવાબ આવશે એ આપણે જાતે અહીંયા લખવાનું રહેશે. ત્યાર પછી 2 ગુણાકાર 47 38 × 500. તો અહીં 2 ગુણાકાર 47 38 × 500. તો આપણે શું કરીશું? 500નો 2 સાથે ગુણાકાર કરી દઈએ. 47 38ને અહીંયા મૂકી દઈશું. 500 દુ 1000 થશે. ગુણાકાર 47 38. હવે વિદ્યાર્થી મિત્ર આ બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો થશે. તો અહીંયા 3 શૂન્ય છે, 3 શૂન્યની પાછળ મૂકી દઈએ. માટે આપણને 47 38 000 આપણને જવાબ મળશે. તો એ રીતે જૂથની મદદથી જ્યારે ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ આપણને સરળતાથી મળી રહે છે. ચાલો હવે ભાગાકાર માટે વિચારીએ. તો 32/4 ભાગ્યા 2. તો 32/4/2 એનો મતલબ કે 4 ને 2નું જૂથ બનાવીએ. હવે અને અહીં 32/4નું જૂથ બનાવી અને 2 વડે ભાગ્યા. અહીં 4 ને 2નું જૂથ બનાવી અને જે જવાબ આવે એને 32 વડે ભાગીએ. તો 32ને 4 વડે ભાગીશું તો જવાબ 8 મળશે, અને એને આપણે 2 વડે ભાગીએ તો જવાબ શું મળશે? 4. એ રીતે અહીંયા 4 ને 2 વડે ભાગી દઈએ, કારણ કે સૌ પ્રથમ કૌંસની ક્રિયા થશે. 4 ને 2 વડે ભાગશો એટલે જવાબ 2 મળશે, અને એ 32ને 2 વડે ભાગીએ તો જવાબ 16 મળશે. બંનેના જવાબ કેવા મળે છે? અલગ અલગ. આમ ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ લાગુ પાડી ન શકાય, ભાગાકારની અંદર પાડી શકાતો નથી. ગુણાકારનું સરવાળા પર વિભાજન આપણે જાણીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુણાકાર છે એ સરવાળાનું વિભાજન કરશે. તો શું કરવાનું છે? આ 6 સંખ્યા છે એનો 3 સાથે ગુણાકાર કરો. તો આપ જોઈ શકશો 6નો 3 સાથે ગુણાકાર. પ્લસનું નિશાન તો પ્લસ મૂકી દઈએ. ફરી 6નો 2 સાથે ગુણાકાર, તો 6નો 2 સાથે ગુણાકાર. તો આ ગુણધર્મને ગુણાકારનું સરવાળા પર વિભાજન કહે છે. તો એવા દાખલા આપણે જાતે ગણવાના રહેશે. તો સૌપ્રથમ આપણે જોઈએ દાખલા નંબર 1, વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને શોધો. તો દાખલા નંબર પહેલો છે 4 ગુણાકાર 6 + 2. તો શું કરીશું? તો
તો 4નો 6 સાથે ગુણાકાર કરો તો આપ જોઈ શકશો 4નો 6 સાથે ગુણાકાર અહીં આપી દીધેલ છે અને 4નો 2 સાથે ગુણાકાર કરો વચ્ચે સરવાળાની નિશાની તો સરવાળો મૂકી દઈએ તો 4 ગુણાકાર 2 4 6 24 4 2 8 અને 24 + 8 એટલે આપણને 32 મળશે। ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3 તો 9 ગુણાકાર આપ જોઈ શકશો 9 ગુણાકાર 4 + 7 તો શું કરવાનું છે આપણે તો 9નો 4 સાથે ગુણાકાર કરી દઈએ 9 × 4 કૌંસ પૂર્ણ કરો વત્તા 9નો 7 સાથે ગુણાકાર કરો તો 9 ગુણાકાર 7 અને 9 ચોક કેટલા થશે 36 વત્તા 9 સીતા 63 અને 36 વત્તા 63 જે જવાબ આવે એ સરવાળો કરીને અહીંયા લખવાનું રહેશે। બાકીના દાખલા આપણે જાતે ગણીશું। ત્યાર પછી વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીને શોધો। પહેલો દાખલો છે 12 × 25 તો શું કરીશું 12ના 2 ભાગ પાડી દઈએ 12 એટલે 10 + 2 = 12 થશે એનો ગુણાકાર 25 સાથે કરીએ તો સૌપ્રથમ શું કરીશું આ દાખલા ગણ્યા એ પ્રમાણેનું પદ આપણને મળી જશે। 25નો 10 સાથે ગુણાકાર કરો તો આપ જોઈ શકશો 10 × 25 અને 25નો 2 સાથે ગુણાકાર કરો વત્તાની નિશાની તો વત્તા 25નો 2 સાથે ગુણાકાર 25 દાન 250 અને 25 દુ 50 તો કુલ જવાબ આપણને 300 મળે છે। તો આ રીતે દાખલો 1 થઈ ગયો। ત્યાર પછી દાખલા નંબર 4 જોઈએ તો દાખલા નંબર 4 એની અંદર વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો 56 ગુણાકાર 31 વત્તા 29 ગુણાકાર 56 તો બંને પદ છે સરવાળાની આ બાજુના બંને પદ ભેગા કરીશું અને સરવાળાની નિશાનીથી આ બાજુના બે પદ નીચે લીટી દોરી દઈએ। હવે બંનેમાં સામાન્ય પદ કયું છે 56 તો અહીં પણ સામાન્ય પદ કયું છે 56 બંનેમાં એક જેવી સંખ્યા હોય એને બહાર કાઢી મૂકીએ 56 હવે વધ્યા કયા 71 વત્તા 29 તો એને કૌંસમાં મૂકી દઈએ 71 વત્તા 29 હવે 71 વત્તા 29 તમે સરવાળો કરશો તો જવાબ આવશે 100 અને એ 100નો ગુણાકાર આપણે કરી નાખીએ 56 સાથે અને 56 સાથે 100નો ગુણાકાર કરીએ તો અહીંયા 2 શૂન્ય છે માટે 2 શૂન્ય પાછળ મૂકી દઈએ। તો આ રીતે આપણે સરળતાથી પદોને ગોઠવીને ગુણાકાર પણ આપણે સરળતાથી કરી શકીએ છીએ। ત્યાર પછી આપણે જોઈએ એક પદ છે 118 × 36 વત્તા 118 × 64 તો શું કરવાનું છે સરવાળાની નિશાની છે અહીં પણ સરવાળાની નિશાની છે બંને પદને અલગ કરો બંનેમાં સામાન્ય પદ કયું છે 118 અહીં પણ 118 તો 118 લખી દઈએ બે પદ કયા વધ્યા 36 વત્તા 64 તો એને આપણે ગુણાકારની નિશાની કરી 36 વત્તા 64 અંદર મૂકી દઈએ અને માટે આપણે લખીશું 118 × 36 વત્તા 64 એટલે કેટલા થઈ જશે 100 અહીં 2 શૂન્ય છે માટે 2 શૂન્ય મૂકી દઈએ માટે 118 2 શૂન્ય આવશે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓને આપણે સરળતાથી ગણી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરીથી મળીશું આવા જ સરસ મજાના વિડીયો સાથે બીજા વિદ્યાર્થીઓને શેર કરો જેથી કરીને દરેક વિદ્યાર્થી પોતાનું ગૃહ કાર્ય અને ગણિતને સારી રીતે સમજી શકે। નમસ્કાર।